હું જિગ્નેશની જાનું ને લવ કરું. નો 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 નો. એ વિક્રમ તારે જાનું બોલે તો બોલાય પણ આ બધાની વચ્ચે બેઇજ્જતી ના કર. સુપાઈ ને નથી કહેતો, હું જીગાની જાનુને બોલાવું જ છું. તારે જે કરવું એ કરજે. એ બોલાય જાનું અને કહી દે ગોમો કે મેં રાધાને છોડી દી. જેવો તમારો હુકમ. જીગાની જાનુરી એ વિક્રમભાઈને બોલાવે છે તો પછી એને વિક્રમભાઈ જોડે વળાઈ દઈએ. અને જીગા તારા માટે નવી હોગો પરી. અત્યારે જ રિક્ષા લાલ્યાની બોલાવો અને અત્યારે જ આપણે હોગવા જઈએ નવી અને મને વિક્રમભાઈ જોડે ઓળાઈ દો. રાકેશ જીગ્નેશની જાનું વળાઈ દીધી. શું? હા જીગ્નેશની જાનું વિક્રમે જોડે લપટાઈ દીધી, મુકે પપ્પાએ વળાઈ દીધી. અરે હું ઘરે આવું ને પછી વાત કરજે બધી. તમે તો ફોન જ ના કરે, મૂકજો ફોન નહીં કરો. તમે પૂછતા હતા ને કે પકોડી હું કેમ નથી ખાતો, તો હવે પકોડી ખાવી છે મારે. તો ખાઈ લો પછી. એમાં આટલા મૂંઝાઓ છો શું કામ? સમજ રહ્યો? નો 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 નો. સાચું કહું એ પકોડી તું છે. વિક્રમ ખરા બપોરે એવું લેવા આવ્યો. રાધા મારે પકોડી ખાવી છે. અરે બાપુજી આવી જશે, ચાલી જાય અહીંયાથી. નહીં. નહીં જાઉં.